જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આજના નવા વ્લોગ વિડીયોમાં. આજનો વ્લોગ વિડીયો સ્ટાર્ટ કરી દીધો છે પૂના 10 વાગે બરાબર. અને જો આપણે બાઇક લઈને ચડી ગયા છીએ વિજાપુરવાળા રોડ ઉપર. ખણુસા જુઓ અહીંથી પાટ્યું. અને આપણે જઈએ છીએ હિંમતનગર આપણી રિક્ષાની EMI ભરવા, કેમ કે કાલે 15 તારીખ છે અને આપણે 14 તારીખે હપ્તો નાખી દઈએ છીએ બરાબર. અને આપણે પહેલાં જતા હતા વિજાપુરવાળા પુલે થઈને, પણ હવે ત્યાંથી નહીં જવાય. હવે આપણે અનોડિયાવાળા થઈને પ્રાંતિક થઈને જશું બરાબર. તો મિત્રો આપણે વિજાપુરથી રણાસરવાળા હાઈવે ઉપર ચડી ગયા છીએ, જોઈ લો બરાબર. આ સીધો જાય રણાસર, આ બાજુ જાય સીધો વિજાપુર બરાબર. અને રણાસર ચોકડીથી આપણે જઈશું સીધા અનોડિયા, અને અનોડિયાથી સીધા પ્રાંતિજથી સીધા હિંમતનગર બરાબર. ગરમી વધારે પડે એટલે આપણે માસ્કનો ઉપયોગ કરવો પડશે. માસ્ક ના માસ્ક ફટાફટ પહેરી લઈએ. જો આ રણાસર જાય સીધો બરોબર. તો મિત્રો આપણે જો સાબરમતી નદી પુલ ઉપર પહોંચી જઈએ છીએ. પહોંચી જઈશું 3 કિલોમીટર. અને તમને નદી બતાવું જુઓ ખાલી. અવાજ તમે સાંભળો કેટલું ધોધથી પોની જાય છે. આ મિની ચેક ડેમ બનાવેલો છે, જોઈ લો ખાલી. બરોબર, આ છે પુલ. અને મિત્રો આ પુલ ઉપર સાધનો હેડી એટલે આપણી બાઇક ઊભું રહ્યું. વાઇબ્રેશન એટલો કરે પુલ, ખબર નહીં ગમે તે ટાઈમ લગભગ તૂટી જાય ખરો પેલા પુલની જેમ બરાબર. તમે જોવો ખાલી. પાણીનો ધોધ જોવો નીચે, ના બાજુ સાબરમતી નદીમાં હાલ પાણી ફૂલ ચાલુ છે બરાબર. અને હવે જઈએ આપણે પ્રાંતિજથી સીધા જશું હિંમતનગર. મિત્રો આપણે EMI ભરી દીધી છે. અને EMI ઓફિસ ઉપર નતા જઈએ, કેમ કે ઓફિસે તો આજે રવિવારની રજા હતી, એટલા માટે આપણે ખાસ મિત્ર હતા તો એ આવ્યા હતા, એમને પેમેન્ટ આપી દીધું. કાલે પાવતી આવી જશે. અને ખરેખર ગરમી એટલી હશે કે
ઠીક થઈ જાય એટલે શું તો ખાસ કરી નહીં કરતો. અને જો આપણે અમેરિકન કોલ લઈ લીધા બરાબર. આ લગભગ પડ્યા મને 50 કિલો પડ્યા. હવે ઘેર જઈ બાફીશું અને ખાશું. અને હાલ ફિલહાલ આપણે પ્રાંતિજની નજીકમાં છીએ, પ્રાંતિજ પહોંચવા આવ્યા છીએ બરાબર. અને ગરમી બહુ છે અતિશય એટલે ખાસ શૂટ કરતો નહીં. ઠંડી જગ્યા હોય જેમ કે આ સોયલો અહીંયા હતો વડ નીચે એટલે શૂટ કરવી આપણે, કારણ કે ફોન હીટ થઈ જાય છે બરાબર. હવે નીકળીએ આપણે આગળ.